નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નીલકંઠ વિદ્યાપીઠ તળાજા દ્વારા ઘરે શિક્ષણ, જેમાં દૃશ્ય શ્રાવ્ય માધ્યમથી આપણે શિક્ષણ મેળવી રહ્યા છીએ, ત્યારે આજના તાસમાં ગુજરાતી માં ભૌમ અને માતૃભાષા આ ત્રણની કદી ન કરીએ ઉપેક્ષા. આપણા વિચારોની, સમજની, કલ્પનાની, સ્વપ્નની અને અભિવ્યક્તિની ઉત્તમ ભાષા માધ્યમ એટલે આપણી પોતાની માતૃભાષા ગુજરાતી. અને ગુજરાતીના આ તાસમાં આપણે ગુજરાતી વ્યાકરણ અને તેમાં સ્વર વ્યંજનની સમજ મેળવીશું. સ્વર અને વ્યંજનના ઉચ્ચારણ સ્થાનના આધારે વર્ગીકરણ અને તેમના કાર્યને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો આજના આ લેક્ચરમાં સ્વર વ્યંજન, સ્વર અને વ્યંજનોથી જ શબ્દો, વાક્યો અને એ રીતે આપણા વિચારોનું આદાન પ્રદાન થતું હોય છે. ભાષા એટલે યાદચ્છિક વાક ધ્વનિઓનું એવું તંત્ર જેના દ્વારા વ્યક્તિઓ પોતાના વિચારોનો વિનિમય સાધે છે. તો ભાષાનો નાનામાં નાનો ઘટક એકમ એટલે ધ્વનિ, અવાજ, રવ. ભાષાના આવા ધ્વનિઓને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. જે આપણા ફેફસામાંથી નીકળતી હવા જ્યારે શ્વાસ નળીમાંથી પસાર થાય અને ત્યારે સ્વર પેટી કે નાદ તંત્રીઓમાં આવે અને ત્યારે અવરોધાય ને પછી મુખપથ એટલે કે મોઢામાંથી કે નાસિકાપથ દ્વારા બહાર આવે ત્યારે એ ધ્વનિ સ્વરૂપે, અવાજ સ્વરૂપે સંભળાય છે. ભાષા શારીરિક અવાજો કે ચેષ્ટાઓ, આંગિક ચેષ્ટાઓ પણ ભાષા છે. પણ આપણી જે લેખિત અને મૌખિક જે ભાષા છે એમાં સ્વર વ્યંજનોનું મહત્વનું યોગદાન છે. સ્વર એ મોં કે નાકમાંથી ધ્વનિ સ્વરૂપે સંભળાતું એવું એક વાયુ મોજું જે કોઈ અવરોધ વિના જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવે છે, ત્યારે તેને આપણે સ્વર કહીએ છીએ. ફેફસામાં સોચાયેલી હવા મુખ વિવર કે નાસિકા પથમાંથી બહાર આવે છે. એક એવું આંદોલન હવાનું જે આપણા મોઢામાં ક્યાંય કે નાકમાં ક્યાંય રોકાયા વિના એમ જ આંદોલિત થઈને બહાર આવી જાય છે, ત્યારે એને આપણે સ્વર કહીએ છીએ. જેમ કે અ, આ, ઈ, ઉ, એ, ઓ વગેરે. જ્યારે વ્યંજન એ સ્વતંત્ર નથી, એમાં સ્વરનું મિલન હોય છે. મોં કે નાકમાંથી ધ્વનિ સ્વરૂપે સંભળાતું એ વાયુ મોજું ક્યાંક પૂરેપૂરું કે ક્યાંક ઓછા અંશે, આંશિક રીતે અવરોધાઈને બહાર આવે ત્યારે તેને વ્યંજન કહીએ છીએ અને જે સંભળાય છે તે વ્યંજન. એટલે વી વત્તા અંજન. અંજન એટલે આંજવું, મેળવણી કરવી. જે ધ્વનિ ઘટક એકલો સ્વતંત્ર ન ઉચ્ચારાય પણ એને સ્વરની વિશિષ્ટ વિશેષ મેળવણી કરવી પડે તેને વ્યંજન કહેવાય. જેમાં ક છે એ વ્યંજન છે, પણ એમની સાથે સ્વર જોડાય ત્યારે એ પૂર્ણ વ્યંજન બને છે. તો આપણા ગુજરાતી ભાષામાં જે સ્વરો છે અને વ્યંજનોમાં ઉચ્ચારણ સ્થાનના આધારે આપણે જે મુખ વિવર કે નાસિકા પથમાંથી વ્યંજનોને ઉચ્ચારીએ છીએ તેના અલગ અલગ વિભાગો છે અને તેની થોડી સમજ મેળવી અને પછી આપણે એમને કોષ્ટક દ્વારા સમજવા પ્રયત્ન કરીશું. જેમાં અઘોષ ધ્વનિ, જ્યારે આપણે વ્યંજનોનું ઉચ્ચારણ કરીએ છીએ તો એમાં કયા કયા વ્યંજનો અઘોષ છે અને અઘોષ એટલે શું એ સમજી લઈએ. નાદ તંત્રી મહદ અંશે, થોડા અંશે, અલ્પ માત્રામાં ઓછું કંપન, વાઇબ્રેશન, ધ્રુજારી આમાં જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને અઘોષ ધ્વનિ કહેવાય. જેમાં ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ એ પછીના જે વ્યંજનો છે પછીના બીજા ભાગમાં ગ, ઘ તે ઘોષ ધ્વનિઓ છે. તો આપણે એને સમજીએ. તો આપણા ભાષામાં અઘોષ ધ્વનિ અને ઘોષ ધ્વનિ
અને આની સમજ એટલા માટે પણ જરૂરી છે કે આપણા ઉચ્ચારણના આધારે જ આપણા શબ્દોનું નિર્માણ થતું હોય અને એમના શુદ્ધ ઉચ્ચારણ માટે પણ ઘોષ અને અઘોષ ધ્વનિઓની સમજ હોય તો આપણે સારી રીતે ઉચ્ચારી પણ શકીએ. અને એમ જે આપણા મુખ વિવરમાં અને જે અલગ અલગ વિભાગોમાં જ્યાં આંદોલિત થઈને હવા અને અટકાઈને પ્રસાર થાય છે ત્યારે જ એક અમુક વ્યંજનોનું ઉચ્ચારણ થતું હોય છે. તો એમાં ઘોષ ધ્વનિ એ નાદતંત્રી સ્વરપેટીમાં સહેજ વધુ કંપન ધ્રુજારી અવસ્થામાં હોય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તે ઘોષ ધ્વનિ છે. જેમાં ગ ઘ જ ઝ ડ ઢ દ ધ. તો જેવી રીતે આપણે ક બોલીએ એના કરતાં ખ બોલીએ ત્યારે એ કંઠ્ય વ્યંજન છે તો એના ગળામાં આપણને એક ધ્રુજારી વાઇબ્રેશન જે ક બોલવા કરતાં ક પણ ગ બોલવામાં એ વિશેષ હોય છે. એટલે ગુજરાતી ભાષામાં અઘોષ ધ્વનિ અને ઘોષ ધ્વનિ જેને આપણે ખાસ મહત્ત્વને યાદ રાખવાના છે. કારણ કે આપણે જ્યારે સંધિ શીખીશું તો એમાં પણ ઘોષ અને અઘોષના આપણે કયા કયા વ્યંજનો છે એ યાદ હોવું જરૂરી છે. તો આના પછી જે આપણે આગળ વાત કરીએ તો ઘોષ અને અઘોષ જે ધ્વનિઓ છે એ એક સંજ્ઞાઓ છે જે ધ્વનિના ઉચ્ચારણ વખતે નાદતંત્રીની એક વિશિષ્ટ સ્થિતિ દર્શાવે છે. અને હવે જે મહત્વની બાબત છે એ અલ્પપ્રાણ અને મહાપ્રાણ. અલ્પપ્રાણ અને મહાપ્રાણ વ્યંજનોમાં જેમ ક ખ ગ ઘ છે તો આમાં આ અલ્પપ્રાણ છે તો આ મહાપ્રાણ છે. તો એ શું કામ કઈ રીતે શું કામ કરે છે તો એ પણ એક સંજ્ઞાઓ છે જે ધ્વનિના ઉચ્ચારણ વખતે અવરોધ થતા કે અવરોધ દૂર થતા આવતા હવાના ધક્કાના જથ્થાને દર્શાવે છે. જેમ આપણે ક ઉચ્ચારણ કરીએ એમાં પ્રાણ શક્તિનું ઓછી જરૂર પડશે. જ્યારે ખ બોલીએ છીએ ત્યારે એમાં થોડો વધુ જથ્થો હવાનો એ દર્શાવે છે. એટલે એ અલ્પપ્રાણ મહાપ્રાણ છે. જેમ આપણે ક કે ખ એ અઘોષ છે, કંપન કે અલ્પ માત્રાનો કંપ અનુભવાતા ધ્વનિઓ છે. પરંતુ ક કરતા ખના ઉચ્ચારણમાં નાદતંત્રીમાં હવા પસાર થાય છે તે સાથે હવાનો જથ્થો એક નવો ધ્વનિ ઉત્પન્ન કરે છે. તે જુઓ આ મહાપ્રાણ ધ્વનિ છે. અલ્પ પ્રાણમાં ઓછી માત્રામાં હવાનો જથ્થો પ્રાણ શક્તિ ઓછી જોઈએ છે. જેમ ક પણ જ્યારે મહાપ્રાણ જે ધ્વનિ છે એમાં જેમ કે ખ તો એમાં ક કરતા ખમાં હવાનું પ્રમાણ વિશેષ જોયું. હવે ગુજરાતી ભાષામાં જે અનુનાસિક ધ્વનિઓ છે જેમ આપણે ક ખ ગ ઘ બોલીએ છીએ ત ટ ઠ ડ ઢ બોલીએ છીએ ત્યારે મુખ વિવરમાંથી હવાનું મોજું પસાર થાય છે અને અમુક જગ્યાએ આંશિક રૂપે અટકે છે. જ્યારે જે અનુનાસિક ધ્વનિઓ છે ગુજરાતી ભાષામાં એનો માર્ગ જે મુખ મોઢું અવરોધને કારણે બંધ થઈ જતા હવાનું મોજું નાક નાસિકા દ્વારા પસાર થાય ત્યારે અનુનાસિક ધ્વનિ સંભળાય. એટલે કે જ્યારે એનું ઉચ્ચારણ કરવાનું છે ત્યારે મુખ પથ છે એમાં થોડો અવરોધ પેદા થાય છે અને જે હવાનું મોજું છે એ નાક દ્વારા પસાર થાય. જેમ કે આપણે જ્યારે શરદી થઈ હોય અને નાક બંધ થાય ત્યારે આપણે ઘણી વખત નાકમાંથી બોલતા હોઈએ એવું લાગે અને ત્યારે ખરેખર આમ મોઢામાંથી બોલવા માટે મોઢું ખુલ્લું જોઈએ અને નાકમાંથી બોલવા માટે નાક બંધ જોઈએ. ખાસ જેમ ક ખ ગ ઘ બોલીએ છીએ પણ અંગ ઉચ્ચારણ કરતી વખતે એ બોલતી વખતે મોઢાનું હવા બંધ થાય અને નાકમાંથી પસાર થાય છે. એ જ રીતે ચ છ જ ઝ અંજ એ જ રીતે ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ ફ બ ભ મ. તો જે આ પંચમ વર્ણ છે હરેક વર્ગનો પંચમ વર્ણ એ અનુનાસિક વ્યંજન છે જેનું ઉચ્ચારણ નાસિકા પથથી થાય છે. આમાં આપણે આ જે કોષ્ટકમાં જ દેખાય છે તે ધ્વનિઓ અનુનાસિક ધ્વનિઓ છે. હવે આપણે ઘણી વખત એક સૌથી મહત્વની બાબત કે મોટે ભાગે આપણે એક વર્ણને કે ભાઈ ક છે તો એને એક અક્ષર કહીએ છીએ પણ ભાષાના વિદ્યાર્થી તરીકે તેનો ભેદ સમજી લેવો જરૂરી છે. વર્ણમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે. અક્ષરમાં માત્ર સ્વરની તીવ્રતા જ હોય છે
આ મહત્વની બાબત છે. જેમ કે હવે આપણે ઉચ્ચારણ સ્થાન સમજવાનું છે, એટલે પહેલા સમજી લઈએ. જેમ કે એક શબ્દ છે પ્રાંત. હવે આને જુઓ, આપણે ધ્વનિઓ છૂટા પાડીએ તો પ્રાંત બોલીએ છીએ ત્યારે પ ર આ ન ત અ, એમ જ્યારે હવે પછી આપણું જે જીભનો મરોડ છે એ પ્રકારે છે પ્રાંત. ઊંચી જશે અને નીચે આવશે. આ શબ્દમાં 6 વર્ણ જે લેટર્સ છે જેમાં સ્વર વ્યંજનોનો સમાવેશ છે, પણ અક્ષર, સ્ટેપ, સ્લેબ, શ્રુતિ જે બે છે જેમાં સ્વરોનો સમાવેશ થાય છે. હવે આ આપણા સ્વર વ્યંજનોને આપણે ઉચ્ચારણ સ્થાનના આધારે સમજવા પ્રયત્ન કરીશું. ઘોષ, અઘોષ, અનુનાસિક, અલ્પપ્રાણ, મહાપ્રાણ શું છે એની આપણે અગાઉ સમજ મેળવી. હવે આ વ્યંજનોને ઉચ્ચારણ સ્થાનના આધારે આપણે વર્ગીકૃત કર્યા છે, જેમાં કંઠ્ય વ્યંજનો, કંઠ્ય એટલે ગળામાંથી ઉચ્ચારિત થતા વ્યંજનો, એટલે કે જ્યારે એનું ઉચ્ચારણ કરવાનું છે ત્યારે હવા ગળામાં રોકાય છે, જેમાં ક, ખ, ગ, ઘ, અંગ. એ ઉચ્ચારણ કરતી વખતે મુખ વિવરમાંથી પસાર થતી હવા ગળામાં આંશિક રૂપે અવરોધાય છે અને પછી બહાર આવે ત્યારે આ કંઠ્ય વ્યંજનોનું ઉચ્ચારણ થાય છે. હવે તાલવ્ય વ્યંજનો એટલે કે તાળવા, જીભ તાળવા સુધી જાય છે અને હવાને રોકે છે. ચ, છ, જ, ઝ, અંજ. એ જ રીતે મૂર્ધન્ય, મૂર્ધા એટલે પેડા. જીભ જ્યારે દાંતની ઉપરનો ભાગ જે પેઢા છે ત્યાં જઈ અને હવાને રોકે છે અને પછી આ વર્ણોનું ઉચ્ચારણ થાય છે, જેમાં ટ, ઠ, ડ, ઢ, ણ. એ જ્યારે ઉચ્ચારીએ છીએ ત્યારે આપણે જીભને પેઢા સુધી લઈ જઈએ છીએ. પછી છે દંત્ય વ્યંજનો. આ વર્ગો યાદ રાખતા જવાના છે અને આ 25 વ્યંજનોને વર્ગીકૃત જે ઉચ્ચારણ સ્થાનના આધારે કર્યા છે એ સ્પર્શ સંઘર્ષી વ્યંજનો છે. તો એ યાદ રાખીશું. જ્યારે જીભ દાંતને સ્પર્શે છે અને હવાને રોકે છે અને જેનું ઉચ્ચારણ થાય એવા વ્યંજનો દંત્ય વ્યંજનો છે, જેમાં ત, થ, દ, થ, ન. પછી છે ઓષ્ઠ વ્યંજનો, એટલે કે હોઠ બંને ભેળા થઈ અને હવાને રોકે છે અને પછી હવા મુખવિવરમાંથી પસાર થાય અને જ્યારે જે વ્યંજનો ઉચ્ચારાય તે ઓષ્ઠ વ્યંજનો છે, જેમાં પ, ફ, બ, ભ, મ. આને ઉચ્ચારણ કરતી વખતે બંને હોઠ ભેળા કરવા ફરજિયાત છે. એ જ રીતે આપણને ઉચ્ચારણમાં ઘણી વખત, જેમ કે ઘણી વખત આપણે ત્યાં વિસ્તારમાં સ, ચ, છ, શ એમના ઉચ્ચારણમાં જે સૌથી વધારે મુશ્કેલીઓ પડે છે એનું કારણ એ છે કે આપણને એનું ઉચ્ચારણ સ્થાન ખ્યાલ નથી. જો આપણને ખ્યાલ હોય કે ચ બોલતી વખતે જીભને તાળવે લઈ જવાની છે એટલે ઉચ્ચારણ થશે, અને એ જ રીતે આપણે જ્યારે સ છે તો આપણે ખ્યાલ આવી જશે કે એ દંત્ય વ્યંજન છે પણ એ સંઘર્ષી વ્યંજન છે, એટલે કે આપણે જ્યારે એને બોલીશું ત્યારે જીભ દાંત સુધી જશે અને પછી એ ઉચ્ચારાશે એટલે સ બોલીશું, પણ જ્યારે ચ બોલવાનું છે ત્યારે જીભને તાળવે લઈ જવાની છે. એ જ રીતે છ તો એ તાલવ્ય વ્યંજન જ છે પણ કેવો છે, મહાપ્રાણ, એટલે કે આમના ઉચ્ચારણ કરતા આમાં પ્રાણ થોડો વાયુ વધારવાનો છે. ચ, છ એટલે ઉચ્ચારિત થશે. આ રીતે આપણે ગુજરાતી ભાષામાં આ વ્યંજનોનું ઉચ્ચારણ સ્થાનના આધારે વિશેષ મહત્વ છે. હવે બીજી બાબત કે જ્યારે આપણે સંધિ શીખીશું, એક ઉદાહરણ આપું કે ભાઈ એમાં પણ નિયમો આવશે કે આપણને ઘોષ અઘોષ વ્યંજનોનો ખ્યાલ હોવો જોઈએ. જેમ કે દિગંબર શબ્દ છે તો એમની આપણે સંધિ છૂટી પાડીએ તો દિક વત્તા અંબર થશે. હવે એમાં નિયમ કે ભાઈ વ્યંજન પછી સ્વર હોય તો એ વ્યંજનનો જે ઘોષ વ્યંજન છે તે થઈ જશે. તો ક નો ઘોષ વ્યંજન છે એ જ વર્ગનો, એટલે કે આ ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ, પ વર્ગ એ યાદ રાખવાના. અને એમના આ પંચમ વર્ણ, એટલે કે ક નો પંચમ અંગ, ચ નો પંચમ અં, ટ નો પંચમ ણ, ત નો પંચમ ન, પ નો પંચમ મ. તો એ પંચમ વર્ણને પણ ધ્યાનમાં રાખવાના છે કે કયા વર્ગનો કયો છે. તો એ ક નો થઈ ગયો ગ, આ અ એમની સાથે જોડાઈ ગયો એટલે થઈ ગયો ગ, અને આ અનુસ્વાર
તો થઈ ગયું દિગંબર. એ જ રીતે જેમ કે સત વત્તા નારી, તો આમાં નિયમ કે ભાઈ જો વ્યંજન પછી એના જ વર્ગનો પંચમ વર્ણ હોય, તો આ ત છે એના જ વર્ગનો પંચમ વર્ણ ન છે, તો એ બેવડાઈ જાય, એટલે કે આ ત છે તે નો બની જશે ન, તો એનો એ શબ્દ થઈ જશે સન્નારી. તો ગુજરાતી ભાષામાં સૌથી મહત્વની બાબત આ સ્વર વ્યંજનો છે, જેમાં આપણે જોઈએ તો ખ્યાલ આવશે કે હાલ આ આપણા વર્તમાનમાં જે ગુજરાતી ભાષાના પરીક્ષા, ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ, તેમાં આ પ્રકારે ખૂબ પ્રશ્નો પૂછાય છે કે નીચે આપેલા વ્યંજનોમાંથી અલગ પડતો વ્યંજન જણાવો. જેમાં એક આપ્યો હોય કે ભાઈ ટ, ચ, પ, ફ આપ્યો છે, તો આપણને પૂછશે કે અલગ પડતો વ્યંજન, એટલે આપણે જોઈશું આ જો આખું ખ્યાલ હશે આ કોષ્ટક, તો ખ્યાલ આવશે કે ચ, ટ, ત એ અલ્પ પ્રાણ છે, જ્યારે ફ એ મહાપ્રાણ છે. ઘણી વખત એ રીતે પણ પૂછે કે ભાઈ ક, છ, પ અને દ અલગ પડતો શબ્દ જણાવો વર્ણ, તો આપણને ખ્યાલ હશે કે ભાઈ ક, છ અને પ એ અઘોષ વ્યંજન છે, જ્યારે દ એ ઘોષ વ્યંજન છે. તો આ પ્રકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આના આધારે પ્રશ્ન પૂછાય છે, એટલે આ કોષ્ટક ખાસ વિશેષ ધ્યાન આપી અને સમજવું જરૂરી છે. ગુજરાતી ભાષાનું પાયાનું એકમ એટલે ધ્વનિઓ, જેમાં આપણે સમજ્યા કે ભાઈ એમના ઉચ્ચારણ સ્થાન અને એમનું વર્ગીકરણ. ગુજરાતીમાં આ કક્કો યાદ રહી જશે, તો એમનાથી આગળ જે સૌથી મહત્વની બાબત છે એ છે અનુનાસિક, એટલે કે આપણે અનુસ્વરને પણ સમજતા થઈ જઈશું. જેમ આપણે સમજીએ કે ભાઈ ગુજરાતી ભાષામાં લખ્યું સંત, તો આપણને ખબર પડે કે માથે જે મીંડું છે ટપકું એ કશું અડધું છે અને એ છે ન. જેમ આપણે એમનું આ ત્રણ રીતે લેખન કરી શકીએ. તો આ માથે અનુસ્વાર છે એ ન અડધો છે, પણ અહીંયા માનો કે લખ્યું હોય અંબા, તો અહીંયા અનુસ્વાર છે એનું આપણે ઉચ્ચારણ કરીશું મ, અંબા. તો અહીંયા આપણને એક પ્રશ્ન થવો જોઈએ કે અનુસ્વાર માથે મીંડું તો બંનેમાં સરખું, તો એકનો ન અડધો તો એકનો મ અડધો શું કામ? તો એમના માટે પણ ગુજરાતી ભાષામાં નિયમો છે. ખાસ કરીને સૌથી મહત્વની બાબત એક નિયમ કે અનુસ્વાર પછી માથે મીંડા પછી જે વ્યંજન હોય એમનો પંચમ વર્ણ અનુસ્વાર હોય. જેમ કે માનો કે લખ્યું આપણે કંકુ, તો અહીંયા કંકુ લખ્યું છે ત્યારે આપણે એમને કનકુ નથી બોલતા, એમને આપણે કંકુય નથી બોલતા, પણ એમને બોલીએ છીએ કંકુ. એટલે આપણે ખ્યાલ આવશે કે આમની ધ્વનિઓ જ્યારે છૂટી પાડીએ, એટલે કે સ્વર વ્યંજનો, ત્યારે આપણે ત્યાં અંગ બોલીએ છીએ. કંકુ, ક, તો ધોરણ પહેલાથી લઈને 12મા સુધી જ નહીં, પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ ધ્વનિઓ છૂટા પાડવા, સ્વર વ્યંજનો છૂટા પાડવા એવા પ્રશ્નો આવે છે, અને એના માટે પણ આ કક્કો ખૂબ મહત્વનો છે. બીજી બાબત કે જ્યારે મીંડા અનુસ્વર પછી મીંડા પછી ક, ખ, ગ કે ઘ હોય તો અડધું હોય. થોડા શબ્દો કે ભાઈ આપણે જોયું કંકુ એટલે કે મીંડા પછી ક છે, શંખ મીંડા પછી ખ છે, ગંગા મીંડા પછી ગ છે, સંઘ. તો આમાં જે અનુસ્વાર છે માથે મીંડું છે એ અડધું છે, નહીં કે ન કે મ. એ જ રીતે મહત્વની બાબત કે અનુસ્વાર પછી જો ચ, છ, જ, ઝ હોય તો અડધું હોય. આ યાદ રાખવાનું છે. જેમાં થોડા શબ્દો જોઈએ કે ભાઈ ચંચલ,
લાંછન, સંચલ, ખંજન, ઝંઝાવાત. હવે અહીંયા જે અનુસ્વાર છે એના પછીનો જે વ્યંજન છે એ યાદ રાખવાનો છે કે અનુસ્વાર પછી ચ, છ, જ કે ઝ હોય તો એ માથે મીંડું જે છે તે અડધું છે. એટલે કે આમની આપણે ધ્વનિઓ છૂટી પાડીએ તો લ, આ, અન, છ, ન. તો એ જ રીતે પછી આપણે જોઈએ ટ, ઠ, ડ કે ઢ હોય એટલે કે અનુસ્વાર પછી ટ, ઠ કે ડ હોય તો અણ અડધો આવે. એટલે કે ધ્વનિઓ એમની છૂટી પાડીએ જેમ કે કંઠની તો ક, અણ, ઠ. એ જ રીતે અનુસ્વાર પછી ત, થ, દ, ધ કે ન હોય એટલે અનુસ્વાર પછીનો વ્યંજન ખાસ યાદ રાખવાનો છે. અનુસ્વાર પછી ત, થ, દ, ધ કે ન હોય તો એ ન જ અડધો છે. એટલે કે માથે મીંડા પછી જે વ્યંજન છે એનો પંચમ વર્ણ અડધો હોય. એ જ રીતે આપણે જોઈએ તો અનુસ્વાર પછી પ, ફ, બ, ભ કે મ હોય તો એમાં હંમેશા મ અડધો હોય. જેમ કે આપણે આની ધ્વનિ છૂટી પાડીએ એટલે ખ્યાલ આવશે કે અહીંયા મ અડધો છે. એટલે આપણો જે સંબંધ છે એમાં આપણે જોઈએ કે અનુસ્વાર બંને સરખા પણ આપણે જ્યારે બોલીએ ત્યારે આમ બોલીએ છીએ કે એક અનુસ્વારનો મ બોલીએ એકનો ન બોલીએ. શું કામ? હવે ખ્યાલ આવી ગયો છે, સમજાઈ ગયું આપણને કે અનુસ્વાર પછી બ છે તો બ નો પંચમ વર્ણ કયો છે? મ, એટલે એ અડધો છે. અનુસ્વાર પછી ધ છે તો ધ નો પંચમ વર્ણ કયો છે? ન, એટલે એ અડધો છે. તો આ નિયમ ખાસ યાદ રાખવાનો છે. અને આના પછી જે આપણે સૌથી મહત્વની બાબત કે ભાઈ આ 25 વ્યંજનો છે એમાં આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ આમ અનુસ્વાર પછી જે વ્યંજન હોય એમાં આ એમનો પંચમ વર્ણ એ અડધો હોય એમનું ઉચ્ચારણ એ રીતે કરવાનું છે. પણ માનો કે એના પછીના જે ય, ર, લ, વ, શ, હ કે સ હોય અને આપણે જાણીએ છીએ કે જે ક્ષ અને જ્ઞ છે એ જોડિયાક્ષરો છે જેમાં ક્ષમાં જે ક, શ અને અ થી બન્યો છે અને જ્ઞ છે એ એક એવું પ્રતીક ચિહ્ન છે જે આપણે જ, અન અને અ થી બન્યો છે જેનું ઉચ્ચારણ આપણે આવું કરીએ છીએ જ્ઞ જેવું. પણ એ ખરેખર બન્યો છે જ, અન, અ. અને એટલે આપણે જ્યારે શબ્દકોશના ક્રમમાં શબ્દોને મૂકતા થયા, શીખતા થયા ત્યારે આપણે ખ્યાલ છે કે જ્યારે ક વાળા લઈ લઈએ પછી આખા બારાક્ષરી પ્રમાણે અને પછી આપણે સીધા ક્ષ વાળા લેતા કારણ કે એ ક અને ક્ષનો બનેલો છે. એ જ રીતે જ સુધીના બધા શબ્દો લઈ લે અને એના પછી સીધો આપણે ઝ વાળા નથી લેતા પણ જ્ઞ વાળા લઈએ કારણ કે એ જ અને અંજ થી બનેલો છે. તો એ રીતે આપણે શબ્દકોશના ક્રમમાં શબ્દોને મૂકવા માટે પણ આ બાબત મહત્વની, ખાસ કરીને ઉચ્ચારણ શુદ્ધિ માટે પણ ખૂબ મહત્વની અને સૌથી મહત્વની બાબત એટલે ખાસ આપણી ભાષામાં જે અનુસ્વાર છે ખાસ કરીને જે તીવ્ર અનુસ્વાર એટલે કે જે માથે મીંડું છે એ કશું અડધું છે, એનું કશું અડધું ઉચ્ચારણ થાય છે ત્યારે તો માનો કે એમાં ય, ર, લ, વ, શ, સ, હ એટલા માટે અળ, શ, ક્ષ અને જ્ઞ નથી લખ્યા કારણ કે અનુસ્વાર પછી આ વ્યંજનોનો ઉચ્ચારણ કારણ કે આ તો જોડિયાક્ષરો છે નથી થતો. જેમ કે સંયોગ,
સંરચના, સંલગ્ન, સંવેદના, સંશય, હંસ, સંહાર. હવે આમાં એક થોડીક બાબત યાદ રાખી લઈએ. ઉચ્ચારણ શુદ્ધિ માટે છે, બાકી ભાષામાં આપણે જ્યારે આનો ધ્વનિ છૂટા પાડતા શીખીશું ધોરણ 8, 9 અને 10માં ફરજિયાત આવે છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પૂછાય છે, ત્યારે આમની ધ્વનિઓ છૂટી પાડવા માટે આ રીતે ચલાવી લેવામાં આવે છે અને સ્વીકાર્ય કરે છે. પણ આપણે આમનું ઉચ્ચારણ શું થાય છે એ સમજવાનું છે. જેમ કે આપણે આ શબ્દનું ઉચ્ચારણ કરીએ સંયોગ, ત્યારે આ રીતે આપણે એમનું ઉચ્ચારણ કરીએ છીએ. એટલે કે માથે અનુસ્વર છે આ એ અડધો ય ઉચ્ચારીએ છીએ. એ જ રીતે આ શબ્દનું ઉચ્ચારણ કરીએ સંરચના, તો એમની ઉચ્ચારણ વખતે આપણે વ ઉચ્ચારવો જોઈએ, જે શુદ્ધ ઉચ્ચારણ છે. એ જ રીતે સંલગ્ન, અને એમના ઉચ્ચારણ વખતે આપણે અનુસ્વાર છે એ લ જ ઉચ્ચારવાનું છે. એ જ રીતે સંવેદના, તો આ ઉચ્ચારતી વખતે વ અડધો ઉચ્ચારીએ છીએ. એ જ રીતે સંશય, એમનું ઉચ્ચારણ પણ સંશય કરવાનું છે, સંશય નહીં, સંશય નહીં. એ જ રીતે પછીનો શબ્દ જે છે આપણે જોઈએ તો સંહાર, તો એમનું ઉચ્ચારણ પણ આપણે આ રીતે કરીશું, સંહાર. અને હા, હંસ, આમનું ઉચ્ચારણ પણ આપણે લગભગ બોલચાલની ભાષામાં આ રીતે થાય છે, પણ એ યોગ્ય નથી, કારણ કે એમના નિયમ પ્રમાણે અનુસ્વાર પછી સ હોય તો એમનું વ ઉચ્ચારણ કરવાનું છે. એટલે કે આ પ્રકારે, જેમ કૌંસ ચારુણ નમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ, તો એ ઉચ્ચારણ જેમ આપણે કૌંસ ઉચ્ચારણ કરીએ છીએ એટલું નહીં, પણ કૌંસ એ પ્રકારે ઉચ્ચારણ કરવાનું છે. હવે ઉચ્ચારણ શુદ્ધિ માટે ખૂબ મહત્વની બાબત કે આ વ્યંજનોને ઉચ્ચારણ સ્થાનના આધારે યાદ રાખીએ, એમના ઘોષ વ્યંજનોને યાદ રાખીએ, એમના અનુનાસિક વ્યંજનોને યાદ રાખીએ, એ કયા સ્થાનથી સ્પર્શ અનુભવે છે અને ક્યાંથી ઉચ્ચારાય છે યાદ રાખીશું, તો આપણે ગુજરાતી ભાષામાં ઉચ્ચારણ શુદ્ધિ, અને ઉચ્ચારણ શુદ્ધિ થશે એટલે આપણી લેખન શુદ્ધિ પણ થશે. જેમ ઓણ, સાલ, શિયાળામાં, ઝાડની છાલથી નહીં ચાલે, શાલ જોઈશે. એટલે આપણે ખ્યાલ આવશે કે ઉચ્ચારણ કરીશું શુદ્ધ એટલે એક સરખું નહીં હોય. નહીં તો આપણે બોલતી વખતે ઓણ, સાલ, શિયાળામાં, ઝાડની સાલથી નહીં સાલે, સાલ જોશે, આવું બધું બોલતા હોઈએ, પણ આપણને ખ્યાલ જ એમ હશે કે એમનું ઉચ્ચારણ ક્યાંથી થાય છે, તો પછી આપણે ક્યારેય નહીં કહીએ કે સા પીશો કે ચોળા. અને એના માટે જરૂરી છે કે આપણે ખ્યાલ હોય કે ચોળામાં સ આવે છે એટલે સ જ બોલવાનો છે, અને ચામાં ચ આવે એટલે ચ બોલવાનું છે, પણ ત્યાં સા ના બોલાય ને પેલામાં ચોળા ના બોલાય. તો એ ઉચ્ચારણ શુદ્ધિ માટે પણ મહત્વની બાબત. અને ખાસ ધ્વનિઓ, જે આપણે ધ્વનિ વિગ્રહ આપણે હવે આવતા પછીના જે તાસમાં શીખીશું એના માટે પણ ખૂબ મહત્વનું છે. આપણે આવનારા તાસમાં સૌથી મહત્વનો ટોપિક જે ધોરણ 8, 9 અને 10 માટે, જેમાં સ્વર, વ્યંજન, વિગ્રહ, એટલે કે શબ્દમાંથી આપણે ધ્વનિઓ છૂટા પાડતા શીખવાનું છે, જે આપણે આવતા તાસમાં શીખીશું. આભાર.